દિયર સાથે મસ્તી। નમસ્કાર મિત્રો, હું આજે તમને મારા દિયર સાથે કરેલી મસ્તીની વાતો કહેવા જઈ રહી છું। મેં બીજા કોઈ પુરુષ સાથે કરેલી મસ્તીની વાતો કરવા જઈ રહી છું। મિત્રો, હું પિયા, ઉંમર 26 વર્ષ, હાઇટ 5 ફૂટ 3 ઇંચ, ફિગર 34.28.32, રંગ પૂરો। હું અને મારા પતિ અમદાવાદમાં રહીએ છીએ। મારા પતિ સમીર એક કોર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે। તેમની ઉંમર 32 વર્ષની છે। આમ તો અમારી સેક્સ લાઈફ ખૂબ જ સારી ચાલી રહી હતી, પણ મારા અને મારા દિયરના સંબંધોથી એમાં 4 ચાંદ લાગી ગયા। વાત જાણે એમ છે કે મારા દિયર વિજય 1 મહિનાનું વેકેશન લઈને ઘરે આવ્યા હતા। એ આર્મીમાં જોબ કરે છે, એટલે માંડ 6 મહિને એકાદ મહિનાનું વેકેશન મળે। એ વેકેશનમાં એકાદ અઠવાડિયા જેટલો ટાઈમ અમારી સાથે રહેવા આવ્યા હતા। ઉંમર એની 25 વર્ષની છે। હાઇટ 6 ફૂટ 5 ઇંચ અને સામાન લંબાઈ આશરે 9 ઇંચ જેટલી, જે મેં પાછળથી માપી હતી। જે દિવસે એ આવ્યા એ દિવસે સાંજે વાતચીત કરવાનો કોઈ ખાસ સમય મળ્યો નહીં, પણ બીજે દિવસે સવારે જ્યારે અમે બધા હું સમીર અને વિજય સવારે બ્રેકફાસ્ટ કરવા બેઠા ત્યારે મેં એને મજાકમાં જ કહી દીધું કે વિજય હવે લગ્ન કરી લે। તો વિજય બોલ્યો કે ભાભી કોઈ તમારા જેવી ખુશ રાખે એવી છોકરી મળે તો મને દેખાડો, અને અમે ત્રણે હસવા લાગ્યા। હું પણ એનો ઈરાદો સમજી રહી હતી। 10 વાગ્યે સમીર જોબ પર જવા નીકળ્યા અને વિજય પણ એની સાથે કંઈક કામ માટે બહાર ગયો। હું ઘરના કામ કરી રહી હતી। એ વખતે મારી નજર વિજયના બેગ પર પડી। મને મનમાં શું સૂઝ્યું કે હું તેની બેગ ચેક કરવા લાગી। કંઈ ખાસ તો મળ્યું નહીં, પરંતુ બેગના તળિયે એક લાલ કલરનું કપડું પડ્યું હતું। હાથમાં લઈને જોયું તો હું ડઘાઈ ગઈ। એ કપડું નહીં, પરંતુ પેન્ટી હતી। એમાં સફેદ કલરના દાગ લાગેલા હતા, અને નવાઈની વાત તો એ હતી કે એ મારી જ પેન્ટી હતી। હું બધું સમજી ગઈ। આ એ જ પેન્ટી હતી જે ગઈ વખતે વિજય વેકેશન કરવા આવ્યો ત્યારે ખોવાઈ ગઈ હતી। એ કદાચ મારી પેન્ટીમાં હસ્તમૈથુન કરતો હશે એવું મને લાગ્યું। મેં તરત બેગમાં બધા કપડાં ભર્યા અને પછી ઘર ગામમાં લાગી ગઈ। મારા મગજમાં એ જ બધું ચાલી રહ્યું હતું કે વિજય મારા વિશે શું વિચારે છે। જ્યારે હું કપડાં મશીનમાં નાખવા ગઈ ત્યારે મેં જોયું કે વિજયનો જાંઘિયો પણ સફેદ થયેલો છે, એટલે એને આગલી રાત્રે પણ હસ્તમૈથુન કર્યું હશે, અને એ પણ કદાચ મને વિચારીને જ। મારા મગજમાં બેવડી સ્થિતિ થઈ ગઈ હતી। હું એના વિશે વિચારી જ રહી હતી કે એ બજારથી પાછો આવી ગયો। બપોરે અમે જમવા બેઠા। હું એની સામે નજર મિલાવી શકતી ન હતી। એને પણ થોડા ઘણા અંશે એવો ખ્યાલ આવી ગયો હશે। જમીને એ એના રૂમમાં સૂવા માટે ગયો। હું પણ ઘરકામમાં લાગી। જ્યારે ઘરકામ પતાવીને હું મારા બેડરૂમમાં સૂવા માટે ગઈ ત્યારે બાથરૂમમાંથી ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો। અમારું ઘર 2 BHK છે અને બંને બેડરૂમ વચ્ચે એક કોમન બાથરૂમ છે। મેં બાથરૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળ્યું તો એ વિજયનો અવાજ હતો। એ આહ ભાભી, આહ પીયું કરી રહ્યો હતો, અને એ વખતે તે મારું નામ પણ લઈ રહ્યો હતો। થોડીવાર તો મને ગુસ્સો આવી ગયો, પણ પછી પોતાના પર ગર્વ પણ થવા લાગ્યો કે કોઈ મને વિચારીને આવું પણ કરી રહ્યું છે। મેં તેને થોડી વાર સુધી મજા લેવા દીધી, પણ જ્યારે તેનું નીકળી ગયું એટલે તરત મેં દરવાજો ખોલી લીધો, અને દરવાજો ખોલતાની સાથે જ અમે બંને ડઘાઈ ગયા। એ મને જોઈને અને હું એના સામાનને જોઈને। એને ફટાફટ એનું નાઇટ પેન્ટ ઊંચે ચડાવી લીધું અને પોતાના બેડરૂમમાં ભાગી ગયો, અને દરવાજો અંદરથી બંધ કરી દીધો। મેં બાથરૂમમાં જોયું તો બીજું કંઈ તો ના મળ્યું, પણ મારી લાલ પેન્ટી કે જે એના બેગમાં હતી એ બાથરૂમમાં પડી હતી। મેં એ પેન્ટી લઈ લીધી અને મારા રૂમમાં ચાલી ગઈ। હવે મારું મગજ વિચારોના ચગડોળે ચડી ગયું હતું। એનો સામાન 7 ઇંચ જેટલો લટકતો હતો, અને આર્મીમેનનું શરીર જોઈને જ મારા શરીરમાં કંઈક થઈ રહ્યું હતું। બીજી તરફ વિજયને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો, એટલે એના રૂમમાંથી બહાર જ ન નીકળ્યો। સાંજે જ્યારે અમે જમવા બેઠા ત્યારે એ સમીરને કહે કે બીજા દિવસે સવારે કે મારા સાસુ સસરા એટલે કે એના મમ્મી પપ્પા જોડે ગામડે જતો રહેશે। એ મારી સાથે નજર મિલાવી શકતો ન હતો। સમીરે વિજયને રહેવા માટે આગ્રહ કર્યો, પછી સમીર પણ માની ગયો। એટલી વારમાં સમીરના ફોન પર કોઈકનો ફોન આવ્યો અને સમીરને ઓફિસના કામ માટે 5 દિવસ માટે બહાર જવાનું કહ્યું।
આ બધું અમે જમતા હતા એ વખતે થઈ રહ્યું હતું. સમીરે અમને કહ્યું કે તેની બહાર જવું પડશે અને એટલી વારમાં ફરીથી ફોન